નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 45 પોઈન્ટ ઘટીને 24,193 બંધ આવ્યો છે। નિફ્ટી કેમિકલ ઇન્ડેક્સ આજે 0.5% પ્લસમાં રહ્યો છે। તો નિફ્ટી સિમેન્ટ ઇન્ડેક્સમાં 1.40% તેજી રહી છે। નિફ્ટી ઓટો ઇન્ડેક્સ 1.10% પ્લસમાં રહ્યો છે। નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ ઇન્ડેક્સ 1% ઉપર ગયો છે। ઘટવામાં નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 0.90% ડાઉન ગયો છે। સ્ટોકમાં આજે કરોડ વૈશ્ય બેંકમાં 13%ની તેજી રહી હતી। સ્ટોક 340 રૂપિયા બંધ આવ્યો છે। તો આદિત્ય બિરલા સનલાઇફ એએમસી લિમિટેડ 0.7% ઘટીને 1,043 રૂપિયા બંધ આવ્યો છે। ગોલ્ડ ETF આજે 0.5% જેટલા ઉપર ગયા છે। તો સિલ્વર ETFમાં 2% જેવી તેજી જોવા મળી છે આજે। ક્રૂડ ઓઇલ $90 આજુબાજુ પ્રતિ બેરલ ટ્રેડ કરી રહ્યું છે। દોસ્તો, આપણે ત્યાં એક વાક્ય પ્રયોગ હંમેશા થતો હોય છે કે આમાં એણે રેકોર્ડ કર્યો। આવો એક રેકોર્ડ જૂન ક્વાર્ટરના રિઝલ્ટમાં થયો છે। આપણા દેશની નાની મોટી આટલી બધી કંપનીઓમાં સૌથી વધારે રેવન્યુનો રેકોર્ડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કર્યો છે, જેની રેવન્યુ જૂન ક્વાર્ટરની એટલે કે માર્ચથી જૂન આ 3 મહિનાની 3,09,468 કરોડની થઈ છે, જે આજ સુધીનો આપણા દેશનો એક ક્વાર્ટરની રેવન્યુનો રેકોર્ડ છે। આજની ચર્ચાની પહેલી કંપની છે ક્રૂર વૈશ્ય બેંક લિમિટેડ। આ એક કોમર્શિયલ બેંક છે। જૂન ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે। માર્કેટને રિઝલ્ટ પસંદ આવ્યું છે, જેના હિસાબે સ્ટોકમાં આજે 13%ની તેજી જોવા મળી છે। કંપનીની જે રેવન્યુ જૂન 25 ક્વાર્ટરમાં 2,569 કરોડ હતી, તે ત્યાંથી વધીને 3,049 કરોડ થઈ છે। નેટ પ્રોફિટ 521 કરોડથી વધી 756 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે અને TTM 37% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 19% છે અને TTM 16% છે। સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 41% છે, 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 49% છે અને વીતેલા 1 વર્ષનું રિટર્ન આ કંપનીએ 36% આપ્યું છે શેર હોલ્ડરોને। માર્કેટ કેપ 32,841 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 340 રૂપિયા છે। 52 વીક હાઈ 344 રૂપિયા બનેલો છે। પી રેશિયો 12 છે। ROCE 7.62% છે। ROE 19% છે। ડિવિડન્ડ yield 0.79% છે। ફેસ વેલ્યુ 2 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 2.07% છે। FII નું હોલ્ડિંગ 19.25% છે અને DII નું હોલ્ડિંગ 39.26% છે। પબ્લિકનું હોલ્ડિંગ 39.40% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે, કન્સિસ્ટન્ટ છે। આગળની કંપની છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ। આ એક ગ્લોબલ પ્લેયર છે, જે પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન, ઓઇલ એન્ડ ગેસ પાઇપલાઇન, રેલવે તથા બાયોમાસ પાવર જનરેશન વગેરેના બિઝનેસમાં છે। ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 7,067 કરોડ હતું, તે ત્યાંથી વધી 7,778 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 218 કરોડથી વધી 431 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 36% છે અને TTM 71% છે। સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 18% છે અને TTM 22% છે। સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 33% છે। 1 વર્ષનું રિટર્ન 12% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 3,543 કરોડ છે। સામે રિઝર્વ કંપની પાસે 7,742 કરોડનું છે। માર્કેટ કેપ 22,901 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 1,341 રૂપિયા છે। 52 વીક હાઈ 1,500 રૂપિયાનો બનેલો છે।
પી રેશિયો 23 છે, ROCE 18% છે, ROE 13.70% છે, ડિવિડન્ડ yield 0.82% છે, ફેસ વેલ્યુ ₹2 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 33.58% છે, FII નું હોલ્ડિંગ 10.77% છે, DII પાસે 44.84% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 10.81% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે હુડકો હાઉસિંગ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ. ફંડામેન્ટલ જોઈએ કંપનીનું તો જે રેવન્યુ માર્ચ 2025 ક્વાર્ટરમાં 2,845 કરોડ હતી તે ત્યાંથી વધીને 3,563 કરોડ થઈ છે. નેટ પ્રોફિટ 728 કરોડથી વધીને 1,981 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 33% છે અને TTM 49% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 23% છે, TTM 27% છે. સ્ટોક પ્રાઇસ CAGR 3 વર્ષનો 50% છે. માર્કેટ કેપ 39,968 કરોડની છે. સ્ટોક પ્રાઇસ ₹200 છે. 52 વીક હાઈ ₹247 સુધી ગયેલો છે. પી રેશિયો 9.91 છે, ROCE 8.41% છે, ROE 20% છે, ડિવિડન્ડ yield 2.27% છે, ફેસ વેલ્યુ ₹10 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 75% પૂરું છે, FII નું હોલ્ડિંગ 2.40% છે, DII નું હોલ્ડિંગ 10.09% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.49% છે. ભારત સરકારની આ પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે લોયડ એન્જિનિયરિંગ વર્કર્સ લિમિટેડ. આ એક સ્ટીલ પ્રોજેક્ટ છે, જેમ કે હેવી ઇક્વિપમેન્ટ, મશીનરી તથા સિસ્ટમ્સ, હાઇડ્રોકાર્બન સેક્ટર માટે તથા ઓઇલ એન્ડ ગેસ, સ્ટીલ પ્લાન્ટ, પાવર પ્લાન્ટ, ન્યુક્લિયર પ્લાન્ટ, બોઇલર જેવી પ્રોડક્ટ આ કંપની બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 232 કરોડ હતું તે વધીને માર્ચ 23 ક્વાર્ટરમાં 495 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 20 કરોડથી વધી 47 કરોડ થયો છે. આ કંપનીનો સ્ટોક પ્રાઇસ CAGR 1 વર્ષનું રિટર્ન 15% છે, 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 48% છે અને 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ CAGR 96% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 109 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 1,527 કરોડનું છે. માર્કેટ કેપ 13,325 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ ₹91 છે. સ્ટોક ડબલ ડિજિટમાં ટ્રેડ કરી રહ્યો છે. 52 વીક હાઈ ₹95.95 બનેલો છે. પી રેશિયો 70 છે, ROCE 17% છે, ROE 16.40% છે, ડિવિડન્ડ yield 0.28% છે, ફેસ વેલ્યુ ₹1 છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 41.91% છે, FII નું હોલ્ડિંગ 2.44% છે, DII પાસે 0.24% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 55.30% છે. કંપની પ્રોફિટેબલ છે, લાંબા સમયથી રોકાણકારોને સારું રિટર્ન આપી રહી છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.